સેક્યુલર ગુજરાત ન્યૂઝ નજર કરીએ સમાચાર પર। વડોદરાના તાંદલજા વિસ્તારમાં જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હોવાની ઘટના બની ત્યારે કહી શકાય કે જીઈબીની નિષ્ક્રિય કામગીરી જોવા મળી છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ તાંદલજા વિસ્તારમાં આવેલ અમીન પાર્ક, શાલીમાર ડુપ્લેક્સ, તહુરા પાર્ક તથા આજુબાજુની સોસાયટીના વીજ વાયરો એક જ લાઇનમાં હોવાથી વીજ વાયરોમાં ભડકો થયો હતો। સોસાયટીના રહીશોમાં આ ઘટનાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું કે 3 થી 4 દિવસ અગાઉથી જીઈબીમાં અરજી કરી હોવા છતાં પણ જીઈબી દ્વારા વાયરોની કામગીરી ન કરાતા રાત્રિ દરમિયાન વીજ વાયરમાં ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા। ચાલુ વીજ વાયર તૂટીને પડી ગયા હતા અને અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા। આગના બનાવથી સોસાયટી બહાર ઝાડી ઝાકરામાં આગ લાગી હતી। સ્થળ પર વાસના ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ ઓલવી હતી। સાથે જ સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સ્થાનિકો દ્વારા, પોલીસ દ્વારા, ફાયર બ્રિગેડ દ્વારા જીઈબીને જાણ કરવા છતાં જીઈબી આવી નહીં। જે બાદ સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર વસીમ શેખ દ્વારા અકોટા જીઈબી ઓફિસ ખાતે પહોંચીને જીઈબીના કર્મચારીઓ સાથે મગજમારી કરી સાથે લઈ આવ્યા બાદ વાયર જોડવામાં આવ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। જી, આ કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? આ તાંદલજા વિસ્તાર છે। MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અંગત વહીવટ સામે આવી રહ્યો છે। તાંદલજા વિસ્તારના કોઈ નાગરિકોનો જીવ જાય તેવા તમામ પ્રયાસ MGVCL દ્વારા છેલ્લા 1 અઠવાડિયામાં કરવામાં આવ્યા છે। આ તાંદલજા વિસ્તારમાં એક પછી એક આ ચોથી ઘટના આગ લાગવાની બની છે। આના પહેલાં પણ MGVCLના અધિકારીઓને અમે જાણ કરી હતી, તેમના જોડે વાતચીત કરી હતી કે તમે લોકો ફક્ત ને ફક્ત પ્રજા પાસેથી પૈસો લૂંટવાનું કામ ના કરો, પોતાના ખિસ્સા ભરવાનું કામ ના કરો, પણ કોઈ વ્યક્તિનો જીવ જાય તેની રાહ જોતું MGVCL જીબી આ તાંદલજા વિસ્તારનો ચોથો બનાવ છે। 2 દિવસ પહેલાંનો મધુરમ સોસાયટીનો છે, એના પહેલાંનો પણ ત્યાંનો છે, એના પહેલાંનો પણ રેસિડેન્સીનો છે। વાત તો એ છે નવાઈની કે પોલીસ પ્રશાસન દ્વારા જીબીને ફોન કરવામાં આવે છે, જીબીના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવતો। ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પણ જીબીના અધિકારીઓને ફોન કરવામાં આવે છે, પણ તેનો પણ કોઈ જવાબ નહીં આપી રહ્યો। તો સ્થાનિક નાગરિકોનો ફોનનો જવાબ કોણ આપશે? આ લોકોના ફોન પણ નહીં ઉઠાવવામાં આવી રહ્યો। તો સીધી વાત એ જ આવે છે કે જીબીનું પ્રશાસન ફક્ત ને ફક્ત સ્માર્ટ મીટર લગાવીને, પ્રીપેડ મીટર લગાવીને પૈસા ઉઘરાવવાનું જે કામ કરે છે ને જમીની જે એમનું કામ છે તે શૂન્ય છે, લોકોને મુશ્કેલીમાં નાખવાનું કામ છે। અહીંયાની સમસ્યાની વાત કરું તો છેલ્લા 4 દિવસથી આ સમસ્યા છે। સ્થાનિક નાગરિકોએ અવારનવાર ફરિયાદ કરી છે, પણ જીબીના અધિકારીઓએ આજ દિવસ સુધી ઝાંખવા નહીં આવ્યા। તો મારી ચોખ્ખી ચીમકી છે કે તાંદલજા વિસ્તારનો કે વડોદરા વિસ્તારના કોઈ પણ નાગરિકને આનાથી હાલાકી પડશે કે તેમને નુકસાન થશે, એનાથી ડબલ નુકસાન જીબીના જે પણ અધિકારીઓ હશે તેનું અમે લોકો કરવા માટે તૈયાર છે। ને આવનારા દિવસોમાં આ સમગ્ર મુદ્દાને લઈને આ લોકોને જે લાલી પાવડર લગાડીને બેસ્યા છે ને તેમના મોં પણ કાળા કરવામાં આવશે ને આંદોલન કરવામાં આવશે। શું નામ તમારું? વસીમ શેખ। 3 દિવસથી આ જે વાયર છે એ ડુપ્લિકેટ વાયર છે। 3 દિવસથી આ વાયર તદ્દન નાખનાખ કરે છે। આજે હો પાછા હમણાં ટ્રાયલ માટે જાય છે ને ટ્રાયલ માટે આ વાયર નાખવા જ જાય છે। હવે કાલે પાછું કોણ મરે કોણ જીવે એ અલ્લાહ ભરોસે, ભગવાન ભરોસે। હવે કાલનું શું થશે એ કોઈને કંઈ ખબર નથી। તો હવે આ પાછો એક ટ્રાયલ છે, ટ્રાયલ કે આપણે એકવાર નાખીએ ને ટ્રાય કરીને જોઈએ। તો અમે લોકો બિલ ભરીએ છીએ એ જગમારવા ભરીએ છીએ। આ સ્માર્ટ વાયર નથી, સ્માર્ટ વાયર નાખો, પછી સ્માર્ટ મીટર ને પછી સ્માર્ટ બનવાઓ। જી, આ કયો વિસ્તાર છે અને કઈ વર્દી મળી હતી? અમને તાંદલજા વિસ્તારના જેપી રોડની આગળ અમીન પાર્કનું આપ્યું હતું। હવે ત્યાં આગળ કેબલનો વાયર સળગી
અને છૂટો પડ્યો હતો. હવે પબ્લિકનું એ માનવું એવું છે તો ભાઈ કેબલ છે એટલે સ્વાભાવિક છે તો કરંટ હોય. અને જીબીવાલાને આની પહેલાં બી જાણ કરી હતી પબ્લિકે, ફાયર બ્રિગેડવાલા બી, પણ કોઈ ફોન ઉચકતું નથી. હાલમાં તમે અહીંયા આવ્યા તો તમે શું જોયું? અમે કંટ્રોલમાંથી અમારી ઉપર ફોન આવ્યો હતો, વાસણા ફાયર બ્રિગેડ, ત્યાંથી અમે ગાડી લઈને નીકળ્યા હતા. આગ હતી, આગને કાબૂમાં લઈ લીધી છે, ધુઓ બુઓ બધું બંધ કરી દીધું છે. પણ હવે હજુ બી જીવવાળા ના, જે વાયર છે તે હમણાં જે વાયર છે એ ખાસ જોવા જીવત છે તો એ આપણો વિષય નથી સાહેબ. પણ વસ્તુ શું છે, જીબીવાળા આવે ને ચેક કરી લે તો સારું છે, તો કોઈને કોઈની જાન ના જાય. હા, પબ્લિક આવતા જતા કોઈને ખબર હોય ના હોય, એને કોઈ લાગી ગયો તો શું નામ તો? જિમ્મેદાર નંદુ સોલંકી, જમાદાર. કયો વિસ્તાર છે અને શું સમસ્યા આ તાંદલજા વિસ્તાર છે અને અમીન પાર્ક, શાલીમાર પાર્ક, તબસ્સુમ પાર્કનો રોડ છે, મેન રોડ છે. આ કેબલનું કામ છે. કેબલ જે છે એ 4-5 દિવસથી તૂટી જાય છે. હેવી લાઈન છે ને હેવી વાયર છે. કોઈ મરી જાય, કોઈ કશું નુકસાન થાય, એની જિમ્મેદારી કોની? ફાયર બ્રિગેડની ગાડીઓ આવે છે, એ ફોન કરે છે જીબીવાળાને, કોઈ જવાબ નહીં. પોલીસની ગાડીઓ આવે છે, જીબીવાળાને ફોન કરે છે, કોઈ જવાબ નહીં. સ્થાનિકોના અંદર ફ્રીજ ભરી જાય છે, ટીવી ભરી જાય છે, એસી ભરી જાય છે, નુકસાન જનતાનું થાય છે. તોય આ જીબીવાળા કશો તૈયાર નથી, જવાબ આપવા તૈયાર નથી. આ કેટલા દિવસથી આ અને આ સમસ્યા છે? સ્માર્ટ મીટરના નામ પર આ હમણાં ચાલી રહ્યું છે બધી જગ્યા પર હબોડો. પહેલાં તો તમારા વાયરો સ્માર્ટ કરો, તમારો જે જીબીના છે એ બધું રૂલ સ્માર્ટ કરો ને પછી સ્માર્ટ વાયરોની વાત કરો. અહીં લગાવો, જે કામ છે એ પહેલાં કામ પૂરું કરો. આ અમોને જનતાને હેરાન છે. અમે આખા દિવસે મજૂરી કરીએ છીએ, ઘરે આવીને રાત્રે સૂવાનો ટાઈમ હોય છે અને આ ટાઈમે અમારો આરામનો ટાઈમ છે. અમારો આરામનો ટાઈમે અમે લોકો આ બહાર ઊભા રહીશું કે બહાર જીબીવાળાને કોલ કરીશું કે જીબીવાળાને બતાવીશું? આ કેટલા દિવસથી આ આ સમસ્યા 4 દિવસથી આ સમસ્યા ચાલે છે. કોઈ નિવારણ નહીં, કોઈ જવાબદારી નહીં. રાત્રે 4-5 વાગ્યા સુધી શું નામ અમે તમારું? ઉભા રહીએ છીએ. મારું નામ છે માજીદ ખાન પઠાણ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.